જય શ્રી કૃષ્ણ, રીટાબેન તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાબુદાણાની ખીચડી। જેમ કે તમે પરસોત્તમ મહિનો, શ્રાવણ મહિનો, 11 તમે ફરાળી ખીચડી। સૌપ્રથમ આપણે સાબુદાણાને 2-3 કલાક પલાળીને રાખી મૂક્યા છે। 1 કપ બટેટા લીધા છે કાચા, 3 કપ સિંગદાણાનો ભૂકો કચરો શેકેલો, ટમેટા 1 બાઉલ, ધાણા ભાજી 1 બાઉલ, તીખાનો ભૂકો, લીંબુ, મરચા, જીરું। હવે આપણે આમાં 2 ચમચા તેલ નાખશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જીરું નાખશું। મીઠા લીમડાના પાન, હવે મરચા નાખશું। ટમેટા નાખશું। હવે આપણે હલાવશું। ટમેટા અધકચરા થઈ જાય પછી આપણે બટેટા ઉમેરીશું। હવે આપણા ટમેટા અધકચરા થઈ ગયા તો હવે આપણે બટેટા નાખશું। હવે આપણે બટેટાને હલાવીને 1 ગ્લાસ પાણી નાખીને બટેટાને ચડવા દઈશું। હવે આપણે બટેટાને ચેક કરી લઈએ। હવે આપણે બટેટા અધકચરા બફાઈ ગયા છે તો હવે આપણે એમાં સાબુદાણા ઉમેરશું। લીંબુનો રસ નાખશું, તીખાની ભૂકી નાખશું, સાબુદાણા આપણા ચડી જાય પછી આપણે એમાં સિંગદાણાનો ભૂકો નાખીને હલાવશું। આપણે સિંગદાણાનો ભૂકો નાખીને હલાવશું। ધાણા ભાજી નાખશું। આપણી ખીચડી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ। અવનવી વાનગી જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।